સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો પાઠ્યપુસ્તક મંડળના ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું છે। પાઠ્યપુસ્તક જે છે તે નથી પહોંચ્યા હજુ સુધી વિદ્યાર્થીઓ પાસે ગ્રાન્ટેડ શાળાઓ સુધી, ત્યારે આ તમામ વચ્ચે પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે તેઓના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। એટલે ગુજરાતના મોટી સંખ્યાવાળા જે બાળકોના ધોરણો હતા 1 થી 8 ધોરણનો, એનું કામ આપણે પૂરું કરી શક્યા છીએ। આપે જે પ્રશ્ન કર્યો એ ધોરણ 9 થી 12 ધોરણના ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાના પુસ્તકોની વાત છે। તો એ પાઠ્યપુસ્તકો જે રહ્યા એ તબક્કાવાર આપણે છાપવાનું કામ અમારા પાઠ્યપુસ્તકના પેનલ 57 જેટલા પ્રેસ છે એની અંદર અમે ડબલ શિફ્ટમાં કામ કરવાનું કહી અને મહત્તમ એ લોકો અમને પ્રિન્ટિંગ કરી અને પુસ્તકો પહોંચાડે તો સત્વરે બાળકોને આપી શકે એ માટે અમારી ટીમ અહીંયા કામ કરી રહી છે અને એ પ્રમાણે લગભગ 11 તારીખથી આ ગ્રાન્ટેડ શાળાના અને સરકારી શાળાના 9 થી 12ના જે પુસ્તકો છે એના રૂટ અમે તબક્કાવાર એક જિલ્લાઓમાં આપવાનું શરૂ કરીશું। 9 થી 12ના કિંમતવાળા જે પુસ્તકો છે અને 1 થી 8ના પણ કિંમતવાળા જે પુસ્તકો છે એ ગુજરાતી મીડિયમના જે છે જેની સંખ્યા ખૂબ મોટી હતી એ અમે અમારા જે ડિસ્ટ્રીબ્યુટરો છે એને પહોંચાડી દીધેલા છે। અન્ય માધ્યમના જે પુસ્તકો છે એનું પ્રિન્ટિંગનું કામ ચાલુ છે, જેની સંખ્યા ઓછી છે એટલે ઝડપથી આવી જવાની અમારી અપેક્ષા છે। એ આવે એટલે એ પણ ઝડપથી અમે પ્રોવાઈડ કરીશું।